જય દ્વારકાધીશ, જય મા પીઠળ. સ્વાગત છે આપણા મિત્રો નવા વ્લોગમાં. તો બીજા દિવસના મિત્રો ગુડ મોર્નિંગ થઈ ગયા હે. અને અટામણ આપણે વારી પાણી, પાણી જ વારી વરસાદ ન થાય બધી. અને આપણે સનડાભાઈ જ્યાં અહીં જ પડ્યા હે. અને મિત્રો આજથી જ્યાંક વાતાવરણમાં ફેર પડ્યો હે. નામી જો અટામણ સાટા ને રેડા ને વાદરા ને નામી ઉપડે છે. અટાણે જો સાટા થોડા ચાલુ જ છે, પણ તમને નહીં દેખાય આમાં, બરોબર. એટલે આજથી વાતાવરણમાં ફેર પડ્યો છે. તારીખ થઈ છે આજ 11 તારીખ. તેથી રેડા ઝાપટાનું કહેતા હતા આગાહીવાળા. એટલે તારીખ 11 થઈ ગઈ છે અને ધીરે ધીરે ચાલુ છે. જો નામી એક રેડું પડી જાય ને તો આપણે મોટરું બંધ કરી દેવી છે. નામી રેડું પડી જાય એટલે 2-3 દી ખેંચાઈ જાય, એટલે પછી આપણે કંઈ કાંઈ રહીએ નહીં. એટલે નામી સાટાને ચાલુ થાય છે. આજ પવન વયો જાય છે, હાવ પડી જાય છે. એટલે હવે શું થાય લ્યો ને, બાકી એને દેવું ને એને લેવું આપણા હાથમાં કંઈ છે નહીં. અને અટામણ જો મારી મમ્મી અટામણ રસોઈ બનાવવા માંડી. અટામણ એનું યાદ કરી લીધું મિત્રો. ફરારીયું જો બટેકાનું, એટલે એવું બધું છે. અટામણ મારી મમ્મી જો રસોઈ બનાવવા માંડ્યા. અને આમાં મિત્રો શાક બની ગયું છે ટમેટાનું. એ આપણે સુનિલભાઈ કંપનીમાં જાય ને રિલાયન્સમાં, એટલે વહેલું બનાવવું પડે. એટલે એ પણ બનાવી લીધું છે. એટલે હવે કંઈ એવું બધું કામ છે ને, ઘરનું કરીને ઘરનું ખાઈ પીને એ મોજ કરી છે. અને ધીરે ધીરે નેદવાનું હાલે છે. થોડુંક રહી ગયું હે, પણ એ હાવ ઓલું હોય, ના નેદાય તો હાલે, નેદવી તો હાલે મિત્રો. એવું બધું છે કામકાજીનું. જ્યાં ધોળીબાઈ અમારે રખડે છે અહીંયા. જ્યાં આમાં તમને નહીં દેખાય મિત્રો, સાટા ધીરે ધીરે ચાલુ થઈ ગયા છે. જો નેવા ચાલુ થાય ને તો તમને દેખાડું નેવા, બરોબર. કાંટા તમને ના દેખાય. હાલો તો એવું બધું હાલે છે મિત્રો. અટામણ આપણે તો પાણી ચાલુ જ છે. તો જો નામી રેડું પડી જાય તો બંધ કરી દેવું. તો હજી જોઈએ એવું પડતું નથી. અને મિત્રો આપણે કાલે ઓલા કટકામાં દવા છાંટી લીધી. આપણે ઓલી છે ડબડી માંડી છે ને, એમાં કાલે દવા મારી દીધી છે. હવે એ તમને હું 7 દી પછી દેખાડી માંડી કેવી છે ને. 7-8 દી પછી જો મેં થઈ જાય ને મસ્તીનો તાણે, એમ કાં તાણે બેગદમ પી જાય ને તો હવે રોનક બદલી જાય. જોજો એવી દવા મારી છે. હાલો તો તમે આગળ મિત્રો વ્લોગમાં બન્યા રહ્યો. વ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ ને હાઈપ કરવાનું ના ભૂલતા. ગાઈસ જો ફૂલ વરસાદ આવે છે એવું લાગે છે. આમ જો જારો ઝૂમ કરીને તમને બતાવું. જો આમાં પૂગ્યો મિત્રો જો. અને આમાંય જો સાટા ચાલુ જ થઈ ગયા છે. હા, અહીંયા પૂગે કે ના પૂગે, ફૂલ આવે છે અટાણે. હવે પાખ બોલતી આવે છે. હવે અહીં પૂગે કે ના પૂગે એવું બધું છે મિત્રો. લગભગ તો પૂગી આવી જાય તો મેળ આવી જાય. જો આમથી આવે છે આગળ પૂગવો જ થયો છે. હાલો તો આગળ બન્યા રહ્યો. કેવો વર છે શું છે બતાવું તમને. હેલો ગાઈસ, જો આજે આપણે મિત્રો અટાણે એક નવું કામ કરી લીધું. કીધું હું મનમાં હતું, કીધું હું કરવું પડે એમ જ હતું. એ આજ કરી નાખ્યું છે તમે જો. જેવા ઉકેડો આપણો ચડાવી દીધો, એ પારો કરી દીધો કાયદેસર. આમાં મિત્રો રેકડી જ નથી જતી. જો આપણો ટાઈગર પડ્યો, જો ટાઈગરથી ચડાવી દીધું. આગળ પૂણો વાગો આવ્યો, હવે નવરો થઈ ગયો. બે જગ્યાએ બીજે જવાનું હતું એ કરી નાખ્યું, અને આપણું કરી નાખ્યું. હવે વરસાદ આવે ને તો પીડા નહીં. નકર આમાં છે ને જ્યાંથી આમ બધું ભરાઈ ગયું હતું, એટલે આમ રેકડી જ અંદર નથી જતી. એટલે અહીં જો માર્ગને કાંઠે ઠલવવું પડતું હતું. એટલે એ બધું કમ્પ્લીટ કરી નાખ્યું આપણે. હવે પીડા ને કીધું ના બાપુ ને મમ્મીને કહેતા કે આનું કરી લે, વેલે હું કરી લે. આજ મોકે મેળ આવી ગયો. અને તડકો આજ નામ્યો હતો મિત્રો. ઓલ રેડો તમને આગલા વ્લોગમાં જોયું હતું ને, આવતું હતું ને, આવ્યું નહીં હોય. આપણે કંઈ નથી આવ્યું, આમ વહી ગયું તો આપણો વારો નહોતો આવ્યો. એટલે આપણે તડકો જ છે જો અત્યારે ફૂલ ને. આમાં પાણી ચાલુ છે જ્યાં હેઠે આવે છે. એટલે એવું બધું છે મિત્રો. હાલો તો બપોર થઈ ગયા છે અને ભૂખાઈ નામી લાગી છે. તો ખાઈ પી લઈ, બરોબર. હેલો ગાઈસ, જો આપણે પાણી વારી હઈ ને મિત્રો. કાલે આપણે પાણી આપણી મોટરનું થઈ રહ્યું હતું ને, તે આપણે બેઠા હતા ને આડાવડા ચક્કર મારતા હતા. આજ આ ભાઈનું થઈ રહ્યું. આમ જોઈ
આજે આ ધવલભાઈનું મોબાઈલ બંધ કરી દે કોપીરાઇટ આવી જાય. આજે આ ધવલભાઈનું થઈ રહ્યું હે મિત્રો. આજ મને શીખામણ દે કે કયો કા પાજે ને આમ ને તેમ ને કાલે ને એટલે આજ એની મોટરનું પાણી થઈ રહ્યું હે. આપણી મોટર તો ઉપર જ છે પણ આપણે નિલેશની આખી હે એને એક જ કટકી પાવાની છે, બીજે ક્યાંય પાવાનું છે ને તે અટાણી નથી પાતો તો એની મોટર ચાલુ છે. આપણે ઉમણું બધું પી ગયું છે, ઓલા 2 ભાગ પી ગયા, હવે આ 1 ભાગ પી જાય ને મિત્રો એટલે રેડી આપણે બધે કમ્પ્લીટ. પછી ઓલું નીચલું રેસ્યું છે એમાં તો વારવું નથી, ભલે જરાક ફૂકાય નકર એ પાઈ દેવું ને મેં આવ્યો ને તો પાણી જાજુ સુહે છીએ નહીં અને બધું રામણવાળું થાય એટલે એ આપણે એમાં નથી વારવું. આગળ આપણે આ એક જ કટકું પાવું. જો આજ પાણી કેવું આવે, જો આજની રાત હરખી ખેંચી લઉં ને તો લગભગ ક્યાંય રીએ નહીં જાજુ, બરાબર. એટલે એવું બધું છે મિત્રો. પાણી વાયુમાં હાવ ખૂટી પડ્યું છે, લગભગ આ મોટરની ખૂટી જાય. જો દરા બંધ થઈ જાય ને તો પણ દરા નામી આવે છે એટલે વાંધો નથી. હવે આ મોટર હાલે કે પછી બંધ થઈ જાય. જો બધી બંધ થઈ જાય તો પછી રહે, હવે એકાદો પાહે ને એકાદો બંધ રહે ને એવું બધું થાય. હવે છે 3-4 દિનનું જ ને આગાહી નામી કહે હે, થઈ જાય તો ભારી કામ થાય. નકર તો ઉમય કંઈ એવી બધી હુકાતી નથી. પણ હવે વાલ લગાણી તો 7 દી હજી વાલ રાખીએ. હવે 7 દી કેમ કાઢવા એમ થાય કે એથી તો વહેલાનું ચાલુ કરી દઈ, જી પીતું થાય. એટલે એવું બધું છે મિત્રો. હાલો તો તમે આગળ બ્લોગમાં બન્યા રહ્યો. કેવું આવીએ પાણી હાલીએ, રાતી વરાહે બતાવું તમને. હેલો ગાઈસ, જો આપણે હાંજે નથી પડી અને સવારે નથી થયું અને વાગ્યા છે મિત્રો રાતના 4:30. જો ઘડિયાળમાં જોઈ લ્યો, રાતના 4:30 વાગ્યા છે મિત્રો. અને હવે છે આપણે હું આવ્યા છે અટા સુધી પાણી વારતા હતા. આપણો વડો ભાગ બાકી હતો ને એમાં પાણી વારતો હતો, ખેંચી લીધી છે. મમ્મી હાઈનનું ચાલુ કર્યું તો 4:30 વાગ્યા, 5:30 વાગ્યા હતી. હા 5:30 વાગ્યા છે, 4:30 નહીં 5:30 વાગ્યા છે. હવે આપણે હુવાનો વારો આવ્યો છે. બાપુ ઉઠી ગયા છે હવેથી. હવે એ 6 વાગે નાખું ફેરવવાનું છે એટલે ફેરવી આવીએ. એટલે બાકા જીતકી મિત્રો પાણી વાળવામાં 2-3 રાતુંથી આમને ખેંચ્યું હો. હવે કાલ હાઈન લગભગ નહીં થાય કે હાઈન થઈ જાય, લાઇટ રહે સરખી તો હાઈન નહીં થાય અને નકર હાઈન થઈ જાય. કાલ રાતે લગભગ આપણે વારવું નહીં પડે. હવે બધે ફાઇનલ થઈ જાય. રેસ્યું રહી જાય પણ એ આપણે પાવું છે નહીં, વરસાદની આગાહી છે એટલે ભલે 2 દી સુકાય વધારે. નકર એ રેસાઈ જાય પાહું મેં થાય ને તો પાછું રેસાઈ જાય. એટલે રેસ્યું આપણે પાવું નથી. અને 5:30 વાગ્યા છે અને થાકી ગયો હું જોતા લુગડા નાય કટકા મિત્રો. અટાણ રાતે ઉપાડવા પણ ગારા વારા હોય ને એટલે કોઈ હાઈલા રાખે. એવું કોઈ લુગડા સામું ના જોવાનું હોય, કરવું પડતું એટલે એવું બધું હાલે છે. હાલો તો તમારે ગુડ મોર્નિંગ થાય બધાને અને મારે ગુડ નાઇટ થાય. હાલો તો આજનો બ્લોગ અહીં પૂરો કરી દઈ. બ્લોગ ગમ્યો હોય તો મિત્રો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ કાલે નવા બ્લોગ